એમ કહેવાય છે કે જનની જણ તો ભક્ત જણ, કા દાતા કા સુર. પણ બાપુ મોદી સાહેબ ને જયારે તમે કલયુગના કૃષ્ણ કહો છો તો એની અંદર એક ભક્ત પણ છે, કારણ કે આધ્યાત્મિક હર પથ્થર બોલતા હે. અને જે બાપુ આપણા ધર્મને જે વિશ્વના ફલક ઉપર પહોંચાડી તો મોદી સાહેબે, તો એ ભક્ત પણ છે, દાતાર પણ છે, છેવાડાના માણસ સુધી બાપુ જે વાત પહોંચાડે છે, અને સુરવીર પણ છે. આજે બાપુ કોઈ આંખ ઊંચી કરીને ભારત સામે જોઈ શકતું નથી. તો આ ત્રણ ગુણ જે હીરાબા પાસેથી આવ્યા છે, આજે આપણા માતૃશ્રીને પણ યાદ કરીએ, આપણા સમગ્ર ગુજરાતનું ગૌરવ. જો હીરાબા ન હોત તો આજે આપણે આ પરિવાર ન મળે. તો બાપુ શું કહેશો? કારણ કે આજે માથી શરૂઆત કરીએ બાપુ. એક મા જે છે, અને જ્યારે પણ મોદી સાહેબ આવે ત્યારે એ બાના આશીર્વાદ લેવા માટે આવતા. માનું જીવનમાં કેટલું મહત્વ છે અને મોદી સાહેબના એ કેટલા આશીર્વાદ એમને મળ્યા. વાહ, હું બહુ મજા આવે. પહેલા અમારા જામ જાડેજા આપની માન ન્યૂઝ ચેનલ દ્વારા ખૂબ ખૂબ માતાજીના તમને આશીર્વાદ. પણ આજ મોદી સાહેબના મોટા ભાઈ આવ્યા છે મારી પાસે, કારણ કે મા વિશે હું બોલી નથી શકતો. મા તો મા છે મિત્રો, કે આજ આપણી 80 વર્ષની ઉંમર થાય અને મોઢામાં મા શબ્દ આવે એટલે બાળપણ યાદ થાય. એમ મા વિશે, કારણ કે હું 400 પરિવાર બોલવું પડે મારે. મા માટે કવિઓએ કલમ નીચે મૂકી દીધી છે. મા તારા ગુણગાન ગાવાનો કોઈ દી પાર ન આવે. મા હું ઘેર ઘેર જઈ ન શકું તો પરમાત્માએ સર્જન માનું કેમ કર્યું. તમે વિચાર કરો કે બાળક ઉદરમાં હોય અને મા ખાટું ખોરું ખાવાનું બંધ કરી દે કે મારો દીકરો મારા ઉદરમાં ઉછેરી રહ્યો છે. આ જેને કહેવાય સંસ્કાર ધાવણના. એમ આપણા માટે મોદી સાહેબ, તમારા માટે ભલે, હું તો એને નરેન્દ્ર મોદી જ કહું છું, કારણ કે આ દેશનો કળયુગનો કૃષ્ણ છે બાપ. કે તમામ દેશ એને બોલાવે છે, સાહેબ આવો, અહીં આવો મોદી સાહેબ. એને નિર્મળ જુઓ, પણ એના આશીર્વાદ ક્યાંના? માના, હીરા માના. શું કામ? મા વિશે અમે કાયમ ચારણો બોલી છે. શું કીધું? મીઠા હે મધુને મીઠા મે હુલારજી, એથી મીઠી છે મોળી માત જોયા જાનની, જોડ બીજે નહીં જડેજી. મા તો મા છે, અને એ મારો બાપ ઘે ગુર વડલો રેજી, પણ ઈનો આવે મારી જનેતાને તોલ જોયા જાનની, જોડ બીજે નહીં જડેજી. મિત્રો, માં તો માં છે. માં ધારે તો દીકરાના હાથમાં બોલ પેન દઈ શકે, માં ધારે તો તરવાર પણ આપી શકે. બેટા મારું ધાવણ ઉતળું કરજે, અને રણ મેદાનમાં દુશ્મનનો દાટ વાળ્યા વાળે છે, આતંકવાદીના ભૂકા કાઢે છે. આ દીકરા કહેવાય. ધન્ય છે મોદીને બાપ, ધન્ય છે આ કળયુગનો કૃષ્ણ. બીજી વાત કે માથી મોટું તો કોઈ નથી. તમામ અક્ષર 2 3 અઢી છે, પણ માં એક જ આખા બ્રહ્માંડની તાકાત ખેંચી લે છે. કેવી માં? ઈ માં કે જેના માટે કોઈ ઘાટ ન ઘડાય, એનું તોલ ન થાય. માં તો માં. શું કીધું? કે જેના ત્રાજવે તોલ તોળાય નહીં, કાંઈ ટાકણે ઘાટ ઘડાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય બધું, પણ માના હૈયાને મૂલવાય નહીં. આખા બ્રહ્માંડમાં મૂલવાય ખરું, પણ માના હૈયાને મૂલવાય નહીં. મા માટે મિત્રો 18 વરણને કહું છું, મમ્મી બને ત્યાં સુધી શબ્દો ન મળીશું, કારણ કે માં બોલશે ને તમને બાળપણ યાદ આવશે, અને માં બોલવાથી તમારું ઘર પણ મંદિર બની જાય છે. પણ ક્યારે? પણ તમારો ખોરાક શુદ્ધ હોવા જો. આ એક જે આ શરીર છે ને, આમાં હવન છે. એવા તમે ફૂલ ફળ ખાઓ, ભલે તમે જે ખાતા હોય અનાજ ખાઓ, પણ જે વસ્તુ તમે હારી ખાવ ને તે હવનમાં હોમાય છે, અને જે તમે બોલો એ થાય છે. આ પવિત્ર વાણી રાખ્યું હોય તો અંદરનો હવન શુદ્ધ રાખો. બાપ આ એક બાપુનો આદેશ છે. માં તો માં છે. માં માટે અમે બોલી નથી શકતા. માનું ઘણું વખત આવે છે, પણ હું બોલી નથી શકતો. પણ આપણે મોદી સાહેબ જયારે પણ કચ્છ આવતા ત્યારે યાદ કરતા કે કા હું ગયા જન્મમાં જન્મ્યો હોઈશ ને કા આવતા જન્મે હું જન્મીશ. એ વિશ્વમાં ક્યાં પણ બાપુ કચ્છને યાદ કરતા હોય. અને આજે એમના જ્યેષ્ઠ બંધુ મોટાભાઈ સોમાભાઈ જયારે મા મોગલધામના અહીંયા દર્શન માટે આવ્યા છે, ત્યારે બાપુ કચ્છ અને મોદી સાહેબનો જે સંબંધ જે છે એ ખરેખર ઉજળો છે. ભૂકંપના પણ એ સાક્ષી છે. સ્કૂટર ઉપર બાપુ ફર્યા હતા, અને આજે જે સમગ્ર કચ્છ જે છે વિશ્વના ફલક ઉપર પહોંચ્યું છે, તો એમની એક દીર્ઘ દ્રષ્ટિ છે. શું પણ એક જ મને આ માના ધાવણની તાકાત છે. કોઈ પણ માણસ મોદી સાહેબ પાસે 30 વર્ષ 40 વર્ષ ગયો તો ઓળખી જાય છે મોદી સાહેબ કે તું ભાઈ તમે ફલાણા. અને પાછું માણા એવી વાત, દેશી ભેળા દેશી, ગુજરાતી અરે ગુજરાતી, હિન્દી વાળા હિન્દી. ધન્ય છે મોદી, કારણ કે હું એને કૃષ્ણ કહું છું. પણ એક પ્રશ્ન પૂછો
કે ભગવાનના મહેમાન કેને કેને મળે? એક કવિએ પ્રશ્ન આ રૂપક હું સમાજ માટે મૂકું છું કે મહેમાન કેને મળે? એ કીધું ભાઈ કે હરિ કે ભગતા કે સત અને કે સુરા. હે કે હરિ ભગતા કે સત અને સુરા અને કે દાતાર. આને હોય સ્વર્ગના મહેમાન સાંભળા, બાકી નાકવઠાને ન હોય સ્વર્ગના મહેમાન સાંભળા. આ મોદી તો મોદી છે, આપણા દેશનો કળયુગનો કૃષ્ણ. મારા હાવજને તાળીથી વધાવો બાપ. આ નરેન્દ્ર મોદી ભલા માણા. કારણ હું અમારી જ વાત કરું છું માં, કે અમે જાતા, હું કોઈ રાજકારણને માનતો જ નથી, કારણ કે મારું કામ આશીર્વાદનું. પણ અમે અત્યારે ગાંધીનગર કે અમદાવાદ જઈને આંખ આમ બેન કરીને આવી ગયું અમદાવાદ કે આવી ગયું બાપુ, પાણી ન હલે. હવે આપણાથી લેંઘાની નાડી નથી લેવાતી. અને વાતું જોકે એની જરૂર છે સમાજમાં. અવળા હવળાના ઢાંકણા છે, બધા હવળા હોય તો હવળાની કિંમત નથી, પણ હવળા જોવે. શું કામ? કે દેશી નળી આવતા 3600 હવળા આવે, 3600 ઊંધા આવે. એમાં પછી ઊંધા ન હોય તો પાણી આવે, પણ 3600 ઊંધા આવે એટલે પાણી ન આવે ને. એમાં કોઈક જો પાણો મારે પહેલો વારો ઊંધાનો સડે, હવળાને કઈ થતું નથી. એમ સમાજમાં ઊંધાની જરૂર છે બાપ, હવળાની, તો જ તમે આગળ આવી શકો છો. એમ નિંદાવણની જરૂર છે. મોદી સાહેબના મોટા ભાઈ આવ્યા છે, હું ખૂબ રાજી થયો છું. માતાજી આને ખૂબ સુખી રાખે. ભાવિક બની ગયા છે, ધન્ય છે બાપ, તમને ધન્ય છે. શું કહેશો સાહેબ, આજે મોગલધામ આવ્યા છે, તમારી આંખમાં પણ એક ખુશી દેખાય છે, અને કઈ રીતે પહોંચવાનું જોઈએ મોગલધામમાં? બહુ વખત પહેલાથી વિચાર હતો એક વાર અહીંયા દર્શન કરવા માટે આવું છે. એકાદ વાર આવ્યો તો પણ ખરો, પણ એ વખતે બાપુ ક્યાંક બહાર હતા એટલે મુલાકાત થઈ નહોતી. એટલે આજે પછી નીકળ્યા એટલે બધું પરિવાર આવવાનું થયું. ક્યાં વાત છે, વાહ વાહ વાહ. એકાદ કોઈ પ્રસંગ મોટા ભાઈ તરીકે જ્યારે નરેન્દ્રભાઈ ક્યાંક ચૂક્યા હોય, તમે એનો કાન સાંભળ્યો હોય ને એમ તમે એવો કોઈ પ્રસંગ? એવો કોઈ પ્રસંગ? ના 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 ના, ભાઈ ક્યાં વાત છે. નરેન્દ્રભાઈ તો ભગવાનની પ્રસાદી છે. ક્યાં વાત છે. પ્રસાદી છે, પ્રસાદી છે. તો આજે ગૌરવ છે તમારા પરિવારનું, સમગ્ર ભારતનું ગૌરવ છે. કેવું કહેશો, કેવું લાગે છે? બસ આનંદ છે એનું. ક્યાં વાત છે. તો બાપુ ખૂબ ખુશીનો પ્રસંગ છે, અને હવે આપણે જે છે સત્સંગ તો આમાં થઈ જ ગયો છે, એમની આંખોમાં બાપુ ભીનાશ છે. એટલે એ બધું અંતમાં શું કહેશો બાપુ? આજે ખાસ કરીને પરિવાર આવ્યો છે, અને તમે અવારનવાર દરેક પ્રવચનમાં મોદી સાહેબને યાદ કરો છો, અને આજે જ્યારે પરિવાર એમના ભાભી સાહેબ પણ આવ્યા છે, તો એના બધા પરિવારજનો પણ આવ્યા છે. એટલે પરિવારનો પંખીનો માળો કહું છું. જેને પરિવારને પંખીનો મળે, એક ઘરમાં 10 જાણ હોય તો 1 જાણો જમવા ન આવ્યો ત્યાં સુધી માવતરો એમ કે હજી એક વ્યક્તિ નથી, વેળા બેહીને આપણે જમી કહી છે ને. પરિવાર હંધાય બેહી અને જમતા હોય. આપણે આમ કહેવત છે, જેના અન્ન ભેળા એના મન ભેળા, પણ જેના અન્ન જુદા એના મન જુદા. એમ આ પરિવાર છે. પરિવાર એક જ એનો પરિવાર છે. આ દીકરા દીકરીઓ, પોતરાઓ, ભાઈઓ, આ બધો પરિવાર છે. એને જેને કહેવાય વડ કહેવામાં આવે છે, અને વૃક્ષ કહેવામાં આવે છે. વડ એટલે ઋષિ કહેવામાં આવે છે, હજારો વર્ષની આવે. એમ એના માટે એક પંગત છે, સમજી જાય છે એમના ભાઈ ને બધા, કારણ કે પોતે આપણી જોડે દેશી માણસ છે. મને બહુ મજા આવે કે આ પંખિયાનો મેળો રે બેઠો એક ઝાડવે રે, માટે ઘડીવાર કરશો નહીં કલેશ, મીઠું જોલું લેજો રે, હવારે ભાણવું છે. એમાં મીઠું જોલું લીધું છે, એટલે આ પરિવારનું માલકોર આવા આજે વડાપ્રધાન જેવા દીકરા છે બાપ. પણ ધન્ય છે એમની જનતાને, હીરામાને, કે આવા સપૂત દીકરા જે આ દેશ માટે બાપ આજ કામ કરી રહ્યા છે. 18 વર્ષને લઈને અને મોદી સાહેબ હારી રહ્યા છે, તો ધન્ય છે મોદી સાહેબને, ધન્ય છે એમની જનતાને. એટલે જ આપણે કાયમ માટે કહી છે કે માં તું ભારતને નારી દે તો આવી દેજે માં, બાકી તું પેદા ન કરતી માઈ ગાંગલા, આપણે માને ઠપકો દે છે કહી છે ને. આવા સપૂતની જરૂર છે. માતાજી એને ખૂબ સુખી રાખે, ખૂબ સડતી કળા રાખે. પરિવાર આવ્યો છે બાપ, એને ખૂબ માના આશીર્વાદ છે. ખૂબ સરસ એક રૂડો પ્રસંગ મોગલધામ ખાતે થયો છે. ઋતુરાજસિંહ જાડેજા સાથે જયમલસિંહ જાડેજા, મા ન્યૂઝ, મોગલધામ, કબરાઉ, કચ્છ.